છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન થતા વિરોધ। વ્યાયામ શિક્ષકોને મળ્યો ક્રીડા ભારતી અને વિવિધ ખેલ સંગઠનોનું સમર્થન। રાજ્યના તમામ જિલ્લાઓમાં કરાયો વિરોધ પ્રદર્શન। જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને અપાયો આવેદનપત્ર। અન્ય શિક્ષકોની જેમ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ કરાઈ। નવી શિક્ષણ નીતિમાં વ્યાયામ વિષયને કાયમી વિષય તરીકે સ્વીકારાયો છે। આમ છતાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વ્યાયામ શિક્ષકોની ભરતી થતા વિરોધ। આજે સમગ્ર ગુજરાતમાં ક્રીડા ભારતી અને શારીરિક शिक्षण સાથે સંકળાયેલા તમામ સામાજિક સંગઠનો દ્વારા વર્તમાનમાં જે શારીરિક શિક્ષકની કાયમી ભરતી સંદર્ભે જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનને સમર્થન આપવા માટે અને રાજ્ય સરકાર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરે એ સંદર્ભે આજે પાટણ જિલ્લા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ છે। અમે રાજ્ય સરકાર સામે માગણી કરીએ છીએ કે સરકાર છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં જે વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી એ અંતર્ગત સત્વરે નિર્ણય કરે અને જેમ અન્ય વિષયના શિક્ષકોની જે કાયમી ભરતી થાય છે એ જ રીતે વ્યાયામ શિક્ષકોની કાયમી સત્વરે કરે। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર સમક્ષ અન્ય સંગઠનો ક્રીડા ભારતી દ્વારા પણ સરકાર સામે આ વિષયને ગંભીરતાથી લેવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકાર આ વિષયમાં લાગે છે કે ક્યાં વહીવટી ખામીઓ થતી હોય અને મુખ્યમંત્રી સમક્ષ આ વિષય યોગ્ય રીતે ન પહોંચે એવું દેખાઈ રહ્યું છે। એટલે કે રાજ્ય સરકારે સત્વરે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી જોઈએ।